શું તમે જાણો છો કે આપણા ગુજરાતના એવા કયા પ્રાચીન નગરો હતા જ્યાંથી એક જ કબરમાં સ્ત્રી અને પુરુષના યુગ્મ શબ મળી આવ્યા હતા? અથવા તો છેક હડપ્ય કાળમાં ચોખાના ફોતરાના પુરાવા ક્યાંથી મળી આવ્યા હતા? જો તમને આનો જવાબ નથી ખબર તો સમજી લો કે આવનારી પરીક્ષામાં તમારા માર્ક્સ કપાઈ શકે છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એસકે સ્માર્ટ એકેડમીમાં. મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષામાં ઇતિહાસના માર્ક્સ પાકા કરવા માટે આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ગુજરાતનો ઇતિહાસ એમસીક્યુ સિરીઝ. આજના આ વિડીયોમાં આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ ભાગ 1માં ખાસ કરીને લોથલ અને રંગપુરના એવા 15 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ જોવાના છીએ, જે જીપીએસસી ક્લાસ 3 તલાટી કે પોલીસની પરીક્ષામાં વારંવાર પૂછાય છે. વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો, જેથી આ ટોપિકમાંથી તમારો એક પણ માર્ક ન જાય. તો ચાલો આપણા આજના આ શાનદાર સેશનની શરૂઆત કરીએ ગુજરાતના ઇતિહાસથી. પહેલો જ પ્રશ્ન પરીક્ષામાં વારંવાર પૂછાયેલો છે, આ રહ્યો તમારી સ્ક્રીન પર. પ્રશ્ન 1, ગુજરાતમાંથી મળી આવેલું સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌપ્રથમ નગર કયું હતું? તમારી પાસે 4 વિકલ્પો છે. એ લોથલ, બી ધોળાવીરા, સી રંગપુર અને ડી રોજડી. મિત્રો, તમારો જવાબ વિચારવા માટે તમારી પાસે છે માત્ર 5 સેકન્ડનો સમય. ફટાફટ તમારો સાચો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં લખો. તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે સી રંગપુર. માધવ સ્વરૂપ વત્સ દ્વારા 1931માં સુરેન્દ્રનગર, હાલ ચુડા તાલુકો પાસે આવેલ રંગપુરની શોધ કરવામાં આવી હતી, જે ગુજરાતમાંથી મળી આવેલું સૌપ્રથમ હડપ્ય સ્થળ છે. લોથલની શોધ 1954માં, ધોળાવીરાની શોધ 1967માં અને રોજડીની શોધ 1950 પછી થઈ હતી. તેથી આ ત્રણેય નગરો રંગપુર પછી જ શોધાયા છે. આ સફરને આગળ વધારીએ અને વાત કરીએ એવા નગરની જેનું નામ જ પોતાનામાં એક મોટું રહસ્ય છે. આ રહ્યો તમારો બીજો પ્રશ્ન. સિંધુ ખીણની સંસ્કૃતિના પ્રખ્યાત નગર લોથલનો શાબ્દિક અર્થ શું થાય છે? એ વેપારીઓનું નગર, બી લાશોનો ટેકરો, સી જીવતો ટેકરો અને ડી દેવોનું નગર. ફટાફટ તમારો જવાબ કોમેન્ટમાં લખીને તમારી તૈયારી ચકાસો. સાચો જવાબ છે બી લાશોનો ટેકરો. ગુજરાતી ભાષામાં લોથ શબ્દનો અર્થ લાશ કે શબ થાય છે. આથી લોથલનો અર્થ લાશોનો ટેકરો થાય છે. અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, પાકિસ્તાનમાં આવેલા મોહેન્જો દડોનો અર્થ પણ સિંધી ભાષામાં લાશોનો ટેકરો જ થાય છે. લોથલ એક વેપારી મથક હતું, પરંતુ તેના નામનો શાબ્દિક અર્થ વેપારીઓનું નગર, જીવતો ટેકરો કે દેવોનું નગર નથી થતો. તો મિત્રો, સિંધુ ખીણની સંસ્કૃતિની સાથે ચાલો ઇતિહાસમાં થોડા વધુ આગળ જઈએ અને વાત કરીએ પાષાણ યુગની. આ રહ્યો ત્રીજો પ્રશ્ન. પ્રાગૈતિહાસિક કાળનું એટલે કે મધ્ય પાષાણ યુગનું મહત્વનું સ્થળ લાગણજ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? એ મહેસાણા, બી પાટણ, સી અમદાવાદ અને ડી ખેડા. જોઈએ કેટલા મિત્રોનો જવાબ સાચો પડે છે. ફટાફટ કોમેન્ટ કરો. સાચો જવાબ છે એ મહેસાણા. લાગણજ મહેસાણા જિલ્લામાં આવેલું છે. અહીંથી ડોક્ટર એચ.ડી. સાંકળિયાના ઉત્ખનન દરમિયાન મધ્ય પાષાણ યુગના માઇક્રોલિપ્સ, નાના પથ્થરના ઓજારો અને માનવ કંકાળ મળી આવ્યા હતા. પાટણ, અમદાવાદ કે ખેડામાંથી મધ્ય પાષાણ યુગનું લાગણજ જેવું કોઈ મહત્વનું ઐતિહાસિક સ્થળ મળ્યું નથી. લોથલના નામનો અર્થ તો આપણે જાણી લીધો,
પણ આ પ્રખ્યાત બંદર ભૌગોલિક રીતે ક્યાં આવેલું છે? આ રહ્યો તમારો ચોથો પ્રશ્ન. સિંધુ ખીણની સંસ્કૃતિનું બંદર લોથલ કઈ બે નદીઓની વચ્ચે આવેલું છે? એ મહી અને નર્મદા, બી ભોગાવો અને સાબરમતી, સી ભાદર અને શેત્રુંજી, અને ડી બનાસ અને સરસ્વતી. વિચારો અને જલ્દીથી તમારો જવાબ કોમેન્ટ કરો. સાચો જવાબ છે બી ભોગાવો અને સાબરમતી. લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી નદીના સંગમ ક્ષેત્ર વચ્ચેના પ્રદેશમાં આવેલું છે, જે તેને સમુદ્ર સાથે વેપાર કરવા માટે અનુકૂળ સ્થાન પૂરું પાડતું હતું. મહી નર્મદા મધ્ય ગુજરાતમાં, ભાદર શેત્રુંજી સૌરાષ્ટ્રમાં અને બનાસ સરસ્વતી ઉત્તર ગુજરાતમાં આવેલી હોવાથી લોથલની ભૂગોળ સાથે તે સુસંગત નથી. લોથલ નગરનું ભૌગોલિક સ્થાન જાણ્યા પછી ચાલો જાણીએ કે આ મહાન નગરની શોધ કોણે કરી હતી. આ રહ્યો પાંચમો પ્રશ્ન. લોથલ નગરની શોધ કયા પુરાતત્વવિદ દ્વારા કરવામાં આવી હતી? એ રખાલદાસ બેનર્જી, બી એસ.આર. રાવ, સી દયારામ સાહની, ડી જગપતિ જોશી. મિત્રો, તમારો સમય શરૂ થાય છે હવે. ફટાફટ સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં લખો. સાચો જવાબ છે બી એસ.આર. રાવ. ઈસવીસન 1954માં શિકારીપુરા રંગનાથ રાવ એસ.આર. રાવ દ્વારા લોથલની શોધ કરવામાં આવી હતી. જો અન્ય વિકલ્પો જોઈએ તો રખાલદાસ બેનર્જીએ 1922માં મોહેન્જો દડોની, દયારામ સાહનીએ 1921માં હડપ્પાની અને જગપતિ જોશીએ 1967માં ધોળાવીરાની શોધ કરી હતી. હવે જોઈએ કયું નગર આખી દુનિયામાં ડોકયાર્ડ માટે પ્રખ્યાત છે. જુઓ પ્રશ્ન નંબર 6. નીચેનામાંથી કયા સ્થળેથી વિશ્વનું સૌથી જૂનું ડોકયાર્ડ એટલે કે વહાણો લંગારવા માટેનો ધક્કો મળી આવ્યું છે? એ ધોળાવીરા, બી કુંતાસી, સી રંગપુર અને ડી લોથલ. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે મિત્રો. તમારો જવાબ નીચે કોમેન્ટમાં જણાવો. સાચો જવાબ છે ડી લોથલ. લોથલમાંથી પકવેલી ઈંટોનું બનેલું 214 બાય 36 મીટરનું એક વિશાળ ડોકયાર્ડ મળી આવ્યું છે, જે સાબિત કરે છે કે તે એક આંતરરાષ્ટ્રીય બંદર હતું. ધોળાવીરા જળ વ્યવસ્થાપન માટે જાણીતું છે, પરંતુ ત્યાં ડોકયાર્ડ નથી. રંગપુર અને કુંતાસીમાંથી પણ આવું કોઈ પ્રમાણિત ડોકયાર્ડ મળ્યું નથી. નગર રચનાની વાત કરીએ તો ગુજરાતનું એક નગર એવું હતું જે બાકીના બધાથી અલગ પડતું હતું. જુઓ કેવી રીતે. પ્રશ્ન 7. હડપ્પા સંસ્કૃતિના નગરોમાં સામાન્ય રીતે મકાનોના દરવાજા મુખ્ય રસ્તાને બદલે પાછળની ગલીમાં ખુલતા હતા, પરંતુ ગુજરાતનું કયું નગર આનો અપવાદ છે? એ ધોળાવીરા, બી સુરકોટડા, સી લોથલ, ડી દેશલપર. વિચારો અને જલ્દીથી તમારો જવાબ કોમેન્ટ કરો. આ પ્રશ્નનો સાચો જવાબ છે સી લોથલ. લોથલ એક વ્યાપારી નગર હતું, એટલે કદાચ દુકાનોના પ્રદર્શન માટે અહીંના મકાનોના મુખ્ય દરવાજા પાછળની ગલીના બદલે સીધા મુખ્ય રસ્તા પર ખુલતા હતા. બાકી ધોળાવીરા, સુરકોટડા કે દેશલપર સહિત અન્ય તમામ મોટા નગરોના દરવાજા પાછળની ગલીમાં જ ખુલતા હતા. લોથલ એકમાત્ર અપવાદ છે. શું એ સમયના લોકો વાર્તાઓ જાણતા હતા? આ રહ્યો ખૂબ જ રસપ્રદ 8મો પ્રશ્ન.
પંચતંત્રની વાર્તા ચાલાક શિયાળ અથવા તરસો કાગડો દર્શાવતું ચિત્ર ધરાવતું માટીનું વાસણ કયા સ્થળેથી મળી આવ્યું છે? એ રોજડી, બી ધોળાવીરા, સી લોથલ અને ડી શિકારપુર. તમારો વિકલ્પ કોમેન્ટમાં લખી અને તમારી તૈયારી ચેક કરો. સાચો જવાબ છે સી લોથલ. લોથલમાંથી એક માટીના કુંજા પર એવું ચિત્રકામ મળ્યું છે જે પંચતંત્રની ચાલાક શિયાળ અને કાગડાની વાર્તા સાથે અદ્ભુત સામ્યતા ધરાવે છે. જ્યારે રોજડી, ધોળાવીરા કે શિકારપુરમાંથી આવા કોઈ વાર્તા દર્શાવતા ચિત્રો વાળા વાસણો મળ્યા નથી. ચાલો ફરી પાછા ફરીએ ગુજરાતના સૌપ્રથમ શોધાયેલા નગર રંગપુર તરફ. આ રહ્યો 9મો પ્રશ્ન. ગુજરાતમાંથી મળી આવેલ પ્રથમ હડપ્ય સ્થળ રંગપુર કઈ નદીના કિનારે આવેલું છે? એ ભાદર, બી ભોગાવો, સી મચ્છુ અને ડી હિરણ. ફટાફટ તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં લખો. સાચો જવાબ છે એ ભાદર. સુરેન્દ્રનગરના ચુડા તાલુકા પાસે આવેલું રંગપુર ભાદર નદીના કિનારે વસેલું હતું. અન્ય વિકલ્પો જોઈએ તો ભોગાવો નદી કિનારે લોથલ છે, મચ્છુ નદી કિનારે મોરબી કુંતાસીનો વિસ્તાર છે અને હિરણ નદી પાસે સોમનાથ આવેલું છે. દફન વિધિના પુરાવાઓ આપણને તે સમયની સામાજિક પ્રથાઓ વિશે ઘણું જણાવે છે. આ રહ્યો 10મો પ્રશ્ન. યુગ્મ શબ્દ સ્ત્રી અને પુરુષ બંનેને એક સાથે દફનાવ્યા હોય તેવા દફન વિધિના અવશેષો ક્યાંથી પ્રાપ્ત થયા છે? એ કુંતાસી, બી રંગપુર, સી ધોળાવીરા અને ડી લોથલ. વિચારો મિત્રો, તમારો સમય શરૂ થાય છે હવે. આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી લોથલ. લોથલના કબ્રસ્તાનમાંથી એક જ કબરમાં બે કંકાળ, એક સ્ત્રી અને એક પુરુષ એકબીજા સાથે દફનાવેલા મળી આવ્યા છે. કેટલાક ઇતિહાસકારો અને સતી પ્રથાના શરૂઆતના પુરાવા તરીકે પણ જુએ છે. કુંતાસી, રંગપુર અને ધોળાવીરામાંથી દફન વિધિના પુરાવા મળ્યા છે, પરંતુ આવા જોડિયા શબ માત્ર લોથલમાંથી જ મળ્યા છે. હવે વાત કરીએ એ સમયના લોકોના ખોરાક અને ખેતીની. પ્રશ્ન 11. સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળોએથી ચોખાના ફોતરા મળી આવ્યા છે? એ લોથલ અને રંગપુર, બી ધોળાવીરા અને સુરકોટડા, સી રોજડી અને દેસલપર, ડી લાગણજ અને લોટેશ્વર. કોમેન્ટમાં તમારો જવાબ ફટાફટ આપો. સાચો જવાબ છે એ લોથલ અને રંગપુર. ભારતભરમાં સિંધુ સંસ્કૃતિના નગરોમાં ઘઉં અને જવ મુખ્ય પાક હતા, પરંતુ ગુજરાતના લોથલ અને રંગપુરમાંથી ડાંગર એટલે કે ચોખાની ખેતી થતી હોવાના સ્પષ્ટ પુરાવા તરીકે ચોખાના ફોતરા મળ્યા છે. ધોળાવીરા કે સુરકોટડામાંથી ચોખાના પુરાવા મળ્યા નથી અને લાગણજ મધ્ય પાષાણ યુગનું હોવાથી ત્યાં ખેતી વિકસી નહોતી. મિત્રો, લોથલનો જિલ્લો તો ખબર છે, પણ તાલુકો કયો? આ રહ્યો તમારો 12મો પ્રશ્ન. લોથલ અમદાવાદ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? એ ધંધુકા, બી ધોળકા, સી બાવળા અને ડી સાણંદ. 5 સેકન્ડનો સમય છે, જલ્દીથી તમારો જવાબ કોમેન્ટ કરો. સાચો જવાબ છે બી ધોળકા. લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સરગવાલા ગામ પાસે આવેલું છે. ધંધુકા, બાવળા અને સાણંદ પણ અમદાવાદના જ તાલુકાઓ છે, પરંતુ સરગવાલા ગામ
અને લોથલ સાઈડ મહેસૂલી રીતે માત્ર ધોળકા તાલુકાની હદમાં આવે છે. સિંધુ ખીણની સંસ્કૃતિમાં આભૂષણો બનતા ક્યાં હતા? જુઓ આ પ્રશ્ન. પ્રશ્ન નંબર 13. મણકા બનાવવાની ફેક્ટરી અને ભઠ્ઠીના અવશેષો ગુજરાતના કયા હડપ્ય સ્થળથી મળી આવ્યા છે? એ રંગપુર, બી ધોળાવીરા, સી લોથલ અને ડી પ્રભાસ પાટણ. જોઈએ કોનો જવાબ સાચો પડે છે. ફટાફટ કોમેન્ટ કરો. આ પ્રશ્નનો સાચો જવાબ છે સી લોથલ. લોથલ એ આભૂષણોની નિકાસનું બહુ મોટું કેન્દ્ર હતું. અહીંથી અર્ધકિંમતી પથ્થરો જેમ કે કાર્નેલિયન માંથી મણકા બનાવવાની આખી ફેક્ટરી અને તેને પકવવાની ભઠ્ઠી મળી આવી છે. રંગપુર અને પ્રભાસ પાટણમાંથી આવા ઔદ્યોગિક પુરાવા નથી મળ્યા અને ધોળાવીરામાં મણકાની કોઈ સ્પષ્ટ ફેક્ટરી મળી નથી. ચાલો હવે સૌરાષ્ટ્રના અન્ય એક મહત્વના નગર વિશે જાણીએ. પ્રશ્ન નંબર 14. સિંધુ ખીણની સંસ્કૃતિનું નગર રોજડી, જેને શ્રીનાથગઢ પણ કહેવાય છે, કયા જિલ્લામાં આવેલું છે? એ રાજકોટ, બી કચ્છ, સી સુરેન્દ્રનગર અને ડી જામનગર. તમારો સમય શરૂ થાય છે હવે. કોમેન્ટમાં તમારો સાચો વિકલ્પ લખો. સાચો જવાબ છે એ રાજકોટ. રોજડી શ્રીનાથગઢ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં ભાદર નદીના કિનારે આવેલું છે. અહીંથી હાથીના અવશેષો મળ્યા હતા. કચ્છમાં ધોળાવીરા છે અને સુરેન્દ્રનગરમાં રંગપુર છે. રોજડી ભૌગોલિક રીતે રાજકોટ જિલ્લાનો ભાગ છે. અને હવે આજના સેશનનો છેલ્લો પણ ઇતિહાસનો સૌથી જૂનો પ્રશ્ન છેક પાષાણ યુગની સફર શરૂ કરીએ. પ્રશ્ન 15. પ્રાગ ઐતિહાસિક કાળમાં ગુજરાતમાં માનવ વસવાટના સૌથી જૂના પુરાતન પાષાણ યુગના ઓજારો કઈ નદીના ખીણ પ્રદેશમાંથી મળી આવ્યા છે? એ ભાદર અને ઓજત, બી નર્મદા અને તાપી, સી સાબરમતી અને મહી, ડી બનાસ અને રૂપેણ. આજના વિડીયોનો આ છેલ્લો પ્રશ્ન છે. ફટાફટ કોમેન્ટ કરો. આ પ્રશ્નનો સાચો જવાબ છે સી સાબરમતી અને મહી. 1893માં રોબર્ટ બ્રુસ ફૂટ નામના ભૂસ્તર શાસ્ત્રીએ સાબરમતી અને મહી નદીના ખીણ પ્રદેશમાંથી કોટ અને બેઢામલી પાસે પુરાતન પાષાણ યુગના હાથ, કુહાડી જેવા હથિયારો શોધી કાઢ્યા હતા, જે ગુજરાતમાં માનવ વસવાટનો સૌથી જૂનો પુરાવો છે. જ્યારે નર્મદા, તાપી કે ભાદર, ઓજત નદીમાંથી આટલા પ્રાચીન પાષાણ યુગના હથિયારો નોંધપાત્ર માત્રામાં મળ્યા છે. તો મિત્રો, આ હતા ગુજરાતના પ્રાચીન ઇતિહાસ અને સિંધુ ખીણની સંસ્કૃતિના 15 અત્યંત મહત્વપૂર્ણ અને પરીક્ષામાં વારંવાર પૂછાતા MCQs. હવે પ્રમાણિકતાથી કહેજો, આ 15 માંથી તમારા કેટલા જવાબો સાચા પડ્યા? તમારો સ્કોર નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, જેથી મને ખબર પડે કે મારા વિદ્યાર્થી મિત્રોની તૈયારી કેવી ચાલી રહી છે. જેનો સ્કોર સૌથી સારો હશે તેની કોમેન્ટ હું લાઈક કરીશ. જો તમને આજના આ વિડીયોમાંથી ખરેખર કંઈક નવું શીખવા મળ્યું હોય અને અમારી આ મહેનત ગમી હોય તો વિડીયોને અત્યારે જ એક લાઈક કરી દો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમારા મિત્રોના વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયો શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આવતા વિડીયોમાં આપણે ધોળાવીરા અને બીજા મહત્વના નગરો વિશેના MCQની ચર્ચા કરીશું. તો ચેનલ SK સ્માર્ટ એકેડમીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે. તો મળીએ છીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી જાણો આપણા વારસાને અને તૈયાર થાઓ સફળતાને. વાંચતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ,
જય ભારત, જય જય ગરવી ગુજરાત.